વર્ષો પૂર્વે પરમ પૂજ્ય સ્વામી શ્રી અટલાદરા મુકામે બિરાજમાન હતા. પરમ ભક્તરાજ હકાબાપુ સારંગપુરથી પરમ પૂજ્ય સ્વામીશ્રીની સાથે લાભ લેવા માટે વિચરણમાં જોડાયા. અટલાદરા સુધી પહોંચ્યા ત્યાર પછી પૂજ્ય ધર્મચરણ સ્વામીએ પરમ પૂજ્ય સ્વામીશ્રીને પૂછ્યું કે હકાબાપુ સારંગપુરથી અટલાદરા સુધી તો સાથે રહ્યા, હવે આગળનું શું કરવાનું છે? બાપા મુંબઈ પધારી રહ્યા હતા એટલે સાંઈ બાપાને પૂછ્યું કે શું કરીશું, એમને પાછા સારંગપુર જાય કે મુંબઈ સુધી આવે સાથે લાભ લેવા? સ્વામી કે ભલે ને આવતા, પછી ત્યાંથી આપણે આગળ વિદેશ બાજુ જવાના છીએ, એટલે મુંબઈ સુધી આવી જાય, લાભ લઈ લે. હકાબાપુને આનંદના સમાચાર આપતા ધર્મચરણ સ્વામીએ વાત કરી કે બાપુ તમારું તો ઠેઠ મુંબઈ સુધીનું પાકું થઈ ગયું. સાંઈ બાપાએ આ જ સમાચાર પોતાની ઉપસ્થિતિમાં અપાય એટલે બાપા પણ સાંભળી રહ્યા હતા. સ્વામી કે ધર્મચરણ, હકાબાપુનું ઠેઠ મુંબઈ સુધીનું નહીં, ઠેઠ અક્ષરધામ સુધીનું પાકું કરવાનું છે. શાસ્ત્રીજી મહારાજ અમને સોંપતા ગયા છે એટલે હાથ પકડીને પાછા એમને સુપ્રત કરવા પડશે ને કે તમારા ભક્તને અમે લઈને આવ્યા છીએ. આપણી પાસે એક એવા ગુરુ છે કે આ લોકનું તો આપણું બધાનું પાકું કરી આપે છે, પરંતુ અક્ષરધામ સુધીનું કરી આપે છે. એટલે જ કૃષ્ણશંકર શાસ્ત્રીજી કહેતા, કદાચ કરોડ રૂપિયા દેનારા, કદાચ ધન સંપત્તિ અને દીકરા દેનારા પ્રાપ્ત થશે, પરંતુ હાથ પકડી ભગવાનના ધામ સુધી પહોંચાડે એવા પ્રમુખ સ્વામી જેવા એકમાત્ર ગુરુ આજે આપણને સૌ કોઈને પ્રાપ્ત થયેલા છે. જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી, સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ, બળવંત બહુ નામી, જય સદગુરુ સ્વામી. આ એકાદશીનું બીજું નામ છે પાર્શ્વ પરિવર્તિની એકાદશી. પરિવર્તિની એકાદશી એવું પણ એક આનું એક નામ છે. એની કથા એવી છે કે ભગવાન જ્યારે બલિના દરવાજે એટલે બલિની સામે એને દર્શન આપવા માટે 4 મહિના સુતલની અંદર રહે છે, ત્યારે બીજા સ્વરૂપે એક ક્ષીરસાગરની અંદર પણ પોઢેલા છે. એટલે હવે એક પડફે પોઢેલા, હવે 4 મહિનાનું એક શયન કહે છે. એટલે એ સમયમાં પછી આ દિવસે એમને પડખું ફેરવ્યું, આ દિવસે એમણે પડખું ફેરવ્યું, એટલે આનું નામ પડ્યું પાર્શ્વ પરિવર્તિની એકાદશી. એટલે આના ઉપરથી આપણને એટલો ખ્યાલ આવ્યો કે આપણે એક પડખે જીવન પૂરું કરવાનું નથી, એમાં પરિવર્તન લાવવાનું છે. આપણે જોઈએ કે આમ તો ધર્મ નિયમ નિષ્ઠા એમાં તો એક સરખું રાખવાનું, એમાં કોઈ પરિવર્તન લાવવાની જરૂર નથી. આપણી જે આજ્ઞા અને ઉપાસના છે એમાં કોઈ પરિવર્તન લાવવાની જરૂર નથી, એ તો દ્રઢતા રાખવાની. પરંતુ આપણી જે પ્રકૃતિ છે ને એમાં પરિવર્તન લાવવાનું છે. એટલે એ પ્રકૃતિ મરોડવાની છે, પ્રકૃતિને બદલવાની છે, એ તો અત્યંત જરૂરી છે. અને એ જેણે ન બદલી એ પછી દુઃખી થાય. એટલે એ પરિવર્તન એ અત્યંત જરૂરી છે. એ આજની એકાદશીમાંથી આપણે આ શીખવાનું છે. ચરણ સરોજ તમારા વંદો કર જોડી, પ્રભુ વંદો કર જોડી, ચરણે ચિત્ત ધર્યાથી, ચરણે ચિત્ત ધર્યાથી, દુઃખ નાખ્યા તોડી, જય સદગુરુ સ્વામી. આમ તો ગુણાયતાન સ્વામીએ કહ્યું કે આપણો જન્મ 2 વાર સિદ્ધ કરવા સારું થયો છે. એક અક્ષરરૂપ થવું, પણ એ અક્ષરરૂપ થવું એટલે આ તો લોકની ભાષામાં કહેવાય MS FRCS ડબલ FRCS હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સર્જન થવું. કેટલો મુદ્દા ધ્યાન રાખવા પડે, એક નાનામાં નાના મુદ્દાનું ધ્યાન રાખવું પડે. તો એને માટે પ્રતિલોમ આવશે, પછી પશ્ચાતાપ આવશે, પછી એની પ્રાર્થના આવશે, પછી પ્રાયશ્ચિત અને પછી પુરુષાર્થ કે આ ભૂલ સાચી થઈ. મેં નક્કી કર્યું હતું કે મારે આરતીમાં જવાનું, અને આરતીમાં હું 1 મિનિટ મોડો પડ્યો. વાય એ પોતે શોધવું પડે કે મને પેલા ઝાડા થઈ ગયા હતા. તો ઝાડા કેમ થયા? કે ખાવામાં ફેર પડ્યો. તો શું ફેર પડ્યો? અંત ઊંડા ઉતરવું જ પડે, નહીં તો આગળ વધાય નહીં. તો પરિવર્તિની એકાદશી છે એટલે આપણે પરિવર્તન કરવાનું છે. જો આ મેસેજ લઈને જઈએ
તો બધા કામ સરળ થઈ જાય. નારાયણ સુખદાતા દ્વિજ કુળ તનુધારી, પ્રભુ દ્વિજ કુળ તનુધારી. પામર પતિત ઉધાર્યા, પામર પતિત ઉધાર્યા, અગણિત નર નારી. જય સદગુરુ સ્વામી. જય સદગુરુ સ્વામી, પ્રભુ જય સદગુરુ સ્વામી. સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ, બળવંત બહુ નામી. જય સદ ચરણ સરોજ તમારા વંદો, કર જોડી પ્રભુ વંદો કર જોડી. ચરણે ચિત્ત ધર્યાથી, ચરણે ચિત્ત ધર્યાથી, દુઃખ નાખ્યા તોડી. જય સદગુરુ સ્વામી. સદગુણ સાગર હે અમારા પ્રમુખ સ્વામી, વંદન કરીએ શિરનામી. સાધુતાના રંગે વાલમ, જશ વધાર્યો દુનિયામાં તમે, જશ વધાર્યો દુનિયામાં તમે, જશ વધાર્યો. ઓ દરિયાવ દિલને હે તાણ હૈયું, નિર્મળ અંતર નિષ્કામી. કરુણાભીની નજરો વાલમ, કરુણાભીની નજરો વાલમ, જશ વધાર્યો દુનિયામાં
તમે જશ વધાર્યો દુનિયામાં. યજ્ઞ પુરુષજીએ ઓઢાડી ચાદર, ભગવી ગુણિયલ રૂપાડી, સાગર પાર પહોંચાડી વાલમ, સાગર પાર પહોંચાડી વાલમ. જશ વધાર્યો દુનિયામાં, તમે જશ વધાર્યો દુનિયામાં. હે જશ વધાર્યો દુનિયામાં. યોગીજી મહારાજે આશીષ દીધા, અંતર વસિયા સુખકારી, હેતના મેઘ વર્ષાવ્યા વાલમ, હેતના મેઘ વર્ષાવ્યા વાલમ. જશ વધાર્યો દુનિયામાં, તમે જશ વધાર્યો દુનિયામાં. ગણપતિ બાપા ગુજાવરજી, ગુજાવરજી, હે બાપા